હેલો ગાઈઝ, તો આજના બ્લોગમાં આપણે જોઈશું અત્યારે મિત્રા ઉપર સેલ ચાલે છે તો અમે નિહાન માટે પાર્સલ મંગાવ્યું છે એટલે હવે જોઈએ નિહાનનું તો બધું મિક્સ છે, આમાં કોનું નીકળે છે. આજે રિસીવ થયું છે પાર્સલ, તો ચલો અનબોક્સિંગ કરીએ. અંદર કંઈક ડબ્બું જેવું લાગે, ડબ્બા જેવું ચાર છે. આ ઓપન કરીએ. પેકેજિંગ બગાડી કાઢ્યું આ લોકો. જો તો ખરા બોટલ આખી એમ દબાય છે. હા યાર, આ તો એકદમ બેકાર કરી દીધું. હા, આ તો લોકલ કંપનીની હોય એવું થઈ ગયું. આ એમએનસી કંપનીના આ દાંતિયા હોય છે. કોસ્ટ મેટ્રિક્સના શેમ્પૂ મંગાવ્યા છે ગાઈઝ. આ યુવા છે ને પ્રોફેશનલ શેમ્પૂ આવે છે, એમાં એમિનો એસિડ આવે ને સિયા બટર આવે. ફ્રીઝી ને અનમેનેજેબલ હેર હોય ને એના માટે આ બહુ, અને તમારા ટ્રીટેડ હેર હોય ને એના માટે મેટ્રિક્સ શેમ્પૂ વપરાય. આની પ્રાઇસ છે ને 350 ml ની 680 એમઆરપી 680 છે. સેલમાં કંઈ 510 માં પડ્યું એક બોટલ. 350 350 ml. 2 બોટલ સેલમાં અત્યારે મંગાવી દીધી, સ્ટોક કરી દીધો. ચાલો હવે આપણે આ બધું ઓપન કરીશું. આ છે ને વૈષ્ણવી, જો અહીંયા જો ટી શર્ટ વૈષ્ણવીની અને પેર છે આખી ટી શર્ટ અને બેગીની. આ નિહાનભાઈનું છે, જોઈ લો બરાબર આવે છે વિડીયો. મસ્ત યાર. તો હવે નિહાનને છે ને અમે એસી ચાલુ કરીએ છીએ અને એમ પણ શિયાળામાં એને લઈ જવું હોય ને તો આ શિયાળા પૂરતી એની સાઈઝ આટલી એમ થઈ રહેશે. આ પાકું પેક કરીને લઈ જવાય એટલા માટે આ મંગાવી દીધું છે. મટીરિયલ બહુ મસ્ત છે, દેખાય જ છે એકદમ ક્વોલિટી વાળી વસ્તુ. હવે આ બીચના કપડાં છે વૈષ્ણવીના કોટન શર્ટ. ગોવા ફરવા જઈએ શર્ટ તો મેં આના જો પહેરાયો જ નહીં ને. પહેલો શર્ટ હે ને મારા ઘેર, એકદમ ફંકી સ્ટાઇલનો પહેલો શર્ટ. શર્ટ અને આ પણ વૈષ્ણવી સેલ ચાલુ છે. હજી બીજા પાર્સલ આવવાના છે. તમને બધાને ખબર જ છે કે શ્વેતાંગ રોજ સ્પ્રાઉટ ખાય છે અને ડાયટિંગ કરે છે. એમને છે ને એમના માટે ડાયટિંગના ભાગરૂપે વસ્તુ મંગાવી છે જેનો ઉપયોગ એ રોજ કરશે. જે આજે આવી ગઈ છે. હવે આપણે એનું અનબોક્સિંગ કરીશું કે શું છે. આજે હેલ્ધી ફ્રાય એર ફ્રાયર અનબોક્સિંગ થઈ રહ્યું છે આઠમના દિવસે. ગ્રીન કલર શ્રી ગણેશ થઈ રહ્યા છે. પહેલા શું બનાવ્યું ગાઈસ? આપણે આજે એર ફ્રાયરમાં પહેલા ચિપ્સ બનાવીએ છીએ, મસાલા ચિપ્સ, ફ્રેન્ચ ફ્રાઈઝ. તો આ છે ને આવી રીતે આને મેરિનેટ કરી છે તેલમાં
તેલ એટલે એકદમ સામાન્ય તેલ, હવે મૂકી દઈએ. પાણી કમ તેલ. આની અંદર છે સ્વિચ ને, ઓન. આની અંદર ઓલરેડી પ્રીસેટ મેનુ ક્યાં આપી દીધી. આજે આ પ્રાઇસ દોરેલા જ છે. પણ આ કેવી રીતે કરવું? ચલો ગાઈસ, કન્ફ્યુઝન થઈ ગયું છે કઈ રીતે કરવાનું. અમે એક વખત જોઈ લઈએ પછી તમને બતાવીએ. પણ આ તો ચાલુ કરી થઈ ડાયરેક્ટ. ગયું મિલી 13 મિનિટ ચાલુ તો છે 185 ડિગ્રી. પણ આ બરાબર હતું. હવે એ તો જે હોય જોઈએ હવે. હવે બધું હું દબાવું. આ જ હતું બરાબર. હા 200 થયું ને. હવે દબાયું ને. હા હવે થયું. ચલો તો આ રીતે કઈ રીતે સિલેક્ટ કરવાનું મિલી બોલ. મેનુ સિલેક્ટ કરવાનું ને પછી એની અંદર છે ને આ જે હોય ને એ કરવાનું. તો અહીંયા આવી ગયું અત્યારે આ બને છે એટલે એનો સિમ્બોલ આવે. એર પ્રાઇસ નાની યાર તમને બધા દેખાતી હોય અને આ કેટલી આ મિનિટ બતાવે છે 14 મિનિટ 200 ડિગ્રી ઉપર ગરમ થાય. ચાલ જોઈએ હવે કેવું 14 મિનિટ પછી ખબર પડે હવે હું હોય છે. હોપફુલી નવું એક એડવેન્ચર સારું રહે. એ હોય તો બળી ગઈ. ચલો આ ટાઈપની થઈ છે. ચોટીન બરાબર રગડો. બરોબર. એની અંદર જે ઓપ્શન આપેલો એ કર્યો આપણે. હા તો આપણે ક્યાં એવું કહીએ તારી ભૂલ છે. આ તો એક બે વખત તો જો આપણને નહીં ફાવતી તો એ બધું થોડું રહેવાનું એમાંથી. આ સીધી એર આની ઉપરવાળામાં આવી ને એટલા થોડા કાળા થયા. કઈ નહીં એક બે વખત બનશે એટલે આપણને બી અંદાજો આવી જશે. પણ ક્વોન્ટિટી આટલા તેલમાં થઈએ પેલા હારી કે ક્વોન્ટિટી કેટલી રાખવી સમજી કે ને. પણ 180 કરવાનું હતું. આ લોકોએ પોતે જ 200 કરી દે તેલ. એ મિલી હવે કઈ નહીં હવે ચલો ને તો નેક્સ્ટ ટાઈમની વાત છે. તો બી બરાબર છે. એ તો થોડું ઘણું ઉપરનું પેલું થયું છે કે એવું બીજું કંઈ છે. તમે કમેન્ટ કરજો આ તમને બહુ કાળી લાગે છે. ખાવાની તમારે નહીં, તમને ખાવી. બરાબર જ છે. જે ઉપર હતી એ થોડી ટેક્સચર અંદર આ રીતે કચરો ચોટશે મિત્રો. વ્યાજ એ ઘસવાનું નહીં, પાણી પલાળી દે. વ્યાજ ઊંધું ના દઈ જાય પ્લાસ્ટિક. આ તો ગમે તે કહેતા હોય. તો ગાઈસ ભલે સ્વેતાંગ ગમે તે કહેતા હોય ચોટીન કાળી ને બધું, પણ ટેસ્ટ એક નંબર છે. રિકમેન્ડ કરે છે તું આ પ્રોડક્ટ? અત્યારે તો એક જ આઈટમ બનાવી છે એટલે કંઈ કહેવાય નહીં. પણ આટલા તેલમાં આટલી બની એ સારું કહે. નહીં તો હું દર વખત તેલ કેટલું નાખ્યું તું? એટલે 1 ચમચી એક 5 ચમચી 1 ચમચી તેલમાં મેરિનેટ કર્યું. પણ એમ હું છે ને ફ્રેન્ચ ફ્રાઈઝ તેલમાં તળીને બનાવું તો બહુ બધું તેલ અંદર છે ને ડીપ ફ્રાય થઈ જાય ને પછી નાખીને ખાઈએ તો બી તેલ આવે મોઢામાં. અને ટેસ્ટ પણ આ છે ને આટલા તેલમાં આવી રીતે બની એ બહુ જ સારું કહેવાય. અને ટેસ્ટ આપણે જે તેલમાં ડીપ ફ્રાય કરીને બનાવીએ એવો એના છે. કરતાં બી બેસ્ટ. હા ચાલો તો હું બી ટેસ્ટ કરું. સેમ લાગે ને. ગાઈઝ આજે છે 8મ અને આજે મંદિરે જઈને આવ્યા જે તમે આગળ બ્લોગમાં જોયું. હવે હું જઈ રહી છું નીચે સોસાયટીમાં રમવા માટે, ગરબા રમવા. દિહાન, વૈષ્ણવી અને શ્વેતાંગ 3 જણા ઉપર રહેશે કારણ કે નીચે બહુ ઠંડો પવન છે વરસાદના કારણે.
તો ચલો હવે જઈએ આપણે. હે આ શું કરે છે? દિહાનભાઈ આપણે મસ્ત આરામ ફરમાવી રહ્યા છે. અહીંયા ગરબાની તૈયારીઓ ચાલી રહી. ના ઉભા થઈને હરકી તે કરો, આવી રીતે બ્લોગ નહીં થાય. તમારું શું કહેવું છે, આવી રીતે બ્લોક થાય કે ના થાય એના વિશે જરા કમેન્ટ કરજો. ડોળા કાઢવામાં આવી રહ્યા છે મારે. સ્મોલ ડોળા લુક્સ લાઈક બિગ ડોળા. ઉભા થઈને કરો. હા. બોલો. હું બોલું? લાસ્ટ નોરતાની તૈયારીઓ કેવી ચાલે? આખી નવરાત્રી તો તૈયાર નહીં થઈ. આજે તૈયાર થઈને જવાનું ટ્રાય કરું છું, કેવું ટર્ન આઉટ થાય છે જોઈએ. જેમ તેમ કરી ચણિયા ચોળી સેટિંગ કર્યું. જેમ કે બ્લાઉઝમાં કાંઠે જો અહીંયા દિયાનભાઈ ચણિયા ચોળી પહેર્યા પહેલા છે. કરો જલ્દી હવે. કરો. તો ગાઈઝ અમે ગરબા રમવા આવ્યા હતા અને વૈષ્ણવી પડી ગયા અને હવે બહુ જ પગમાં દુખે છે, તો હવે ચાલવાની ના પાડે છે. તો અમે અહીંયા બેઠા છીએ અત્યારે. પગમાં આવું થયું છે. હવે છેલ્લા એક્ટિવા લેવા ગયા છે અને પછી ઘરે જઈશું. છેલ્લા દિવસે રમવા આવ્યા તો રમવાની મજા બગડી ગઈ. વોટ ટુ ડુ. સોસાયટીમાં ખમણનો નાસ્તો છે અને અમે તો બહાર આઈસ્ક્રીમ ખાઈને આવ્યા. આ ભલે લીધો હોય ખમણ જ કે